સતીશ રાઠોડ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 12, જેમનું નામ છે આપત્તિ અને વ્યવસ્થાપન. આપત્તિ અને વ્યવસ્થાપન પ્રકરણની અંદર ભાગ 1 ની અંદર આપણે આપત્તિઓનો ખ્યાલ જે છે એ ખ્યાલ મેળવ્યો, સાથે સાથે આપત્તિઓના પ્રકારો વિશેની માહિતી મેળવી અને એ આપત્તિઓમાંથી કુદરતી આપત્તિઓમાં પહેલી આપત્તિ ભૂકંપ વિશે આપણે માહિતી મેળવી ગયા. હવે ત્યારબાદ સેશન 2 ની અંદર આપણે છે એ વાવાઝોડા વિશે માહિતી છે એ મેળવવાના છીએ. તો આપણે શરૂઆત કરીએ છીએ આપણા મુદ્દાથી. સૌપ્રથમ વાવાઝોડાથી. તો સૌપ્રથમ વાવાઝોડું કોને કહેવાય? તો કે વાતાવરણની અંદર હવાના દબાણમાં, હવાનું દબાણ એટલે કે હવાની જે ગતિ છે એ વધી જાય તો હવાના દબાણમાં જે સર્જાતી અસંતુલન પરિસ્થિતિ છે, એટલે કે અસંતુલન એટલે કે હવાની જે નોર્મલ સ્થિતિ હોય તો એ નોર્મલ સ્થિતિમાંથી હવાની ગતિમાં વધારો થઈ જાય એટલે એ શું થયું? તો કે અસમતુલા સર્જાય. તો અસમતુલા સર્જાવાથી આ પરિસ્થિતિમાં પ્રચંડ છે એ વાતાવરણીય તોફાન ઉદ્ભવે છે. શું થાય છે? તોફાન છે એ તોફાન ઉદ્ભવે છે અને જે આ તોફાન ઉદ્ભવે તો એમને વાવાઝોડું અથવા તો ચક્રવાત, આવા બે નામથી ઓળખવામાં આવે છે. બંને યાદ રાખજો, વાવાઝોડું અથવા ચક્રવાતના નામે ઓળખવામાં આવે છે. તો આ વાવાઝોડાની વ્યાખ્યાથી ફરી પાછી તમને જણાવી દઉં. વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાન ઉદ્ભવે છે તે વાવાઝોડું કે ચક્રવાતના નામે ઓળખાય છે. આ વાવાઝોડાની વ્યાખ્યાથી ત્યારબાદ આગળ વધીએ તો કે વાવાઝોડું પણ જ્યારે આવે છે ત્યારે પણ છે એ મોટી તારાજી અને જાનમાલને નુકસાન કરે છે, કે એના કારણે ઘરના છાપરાઓ ઉડી જાય છે, વૃક્ષો છે એ જળમૂળથી ઉડી જાય છે અને એની સાથે સાથે આ વૃક્ષો કે આ જે ઘરના છાપરા હોય તો એ બીજી જગ્યાએ પછાડે તો એ બીજી જગ્યાને નુકસાન થાય છે અને આવા છાપરા અને વૃક્ષો છે એ પણ તૂટી જતા હોય છે. એટલે વાવાઝોડાને કારણે પણ મોટી તારાજીનું છે એ સર્જન થાય છે અને આને કારણે પણ જે છે એ આપણે સામાજિક નુકસાન છે એ વાવાઝોડાથી સામાજિક નુકસાનો પણ થતા હોય છે અને આમની અંદર પણ તાર છે, થાંભલા છે, આવી બધી વસ્તુઓ તૂટી જતી હોય છે, પડી જતી હોય છે. એટલે આ નુકસાની છે એ વાવાઝોડામાં પણ નુકસાની થતી હોય છે. પરંતુ વાવાઝોડું જે છે એ ખાસ યાદ રાખજો, આગાહી કરી શકાય એવી ઘટના છે કે વાવાઝોડું આવવાનું હોય તો વાવાઝોડાની ભલે આ કુદરતી આપત્તિ રહી છતાંય વાવાઝોડાની આગાહી કરી શકાય છે. કેમ કે આ જે હવાની રહેલા જે દબાણ જે છે તો એ હવાની અંદર જે એમનું હાઈ દબાણ અને નીચું દબાણ, આજે એ આપણા જે આબોહવા વિભાગ છે તો આબોહવા વિભાગ દ્વારા એના વિશેની માહિતી મેળવે છે અને આબોહવા દ્વારા વાવાઝોડાની આગાહી છે એ કરવામાં આવે છે. તો જેના કારણે વાવાઝોડું આવવાનું છે એ પહેલા આપણે એના વિશે સાવચેત રહેવા માટેના છે એ આપણે પગલાં ભરી શકાય છે. તો આવી માહિતી આપણને જે છે એ આગાહી થાય છે એટલે આપણે કરી શકીએ છીએ. તો એમની અંદર આવા વાવાઝોડાની આગાહી કરી અને ભારતની અંદર આવેલા વાવાઝોડા વિશે આપણે વાત કરીએ તો ભારતની અંદર પૂર્વ તટ અને મલબાર, પૂર્વ તટ એટલે આપણે જોઈએ તો કે જે ગંગાનું મુખ ત્રિકોણ પશ્ચિમ બંગાળ ને એ વિસ્તાર છે તો એ પશ્ચિમ બંગાળ છે, ત્યાં જે છે એ ખાસ સુંદરવન, તો એ સુંદરવન અને પશ્ચિમ બંગાળની અંદર જે પૂર્વનો તટ છે અને મલબાર તટ, તો આ બંને કિનારે છે એ પૂર્વ અને મલબાર તટે ભારત દેશની અંદર વાવાઝોડા છે એ વાવાઝોડા આવેલા હતા. તો આવા ઘણા બધા અલગ અલગ નામોથી વાવાઝોડા ઓળખાતા હોય. નીલોફર છે, ત્યારબાદ એમની અંદર લૂ વાવાઝોડું છે, તો અલગ અલગ વાવાઝોડા છે એ રહેલા હોય છે. અને આપણા ગુજરાત રાજ્યની અંદર વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે, તો ગુજરાત રાજ્યની અંદર પણ આવા વાવાઝોડાની અસર થઈ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે છે એ આવા ભારેથી અતિ ભારે વાવાઝોડા છે એ વાવાઝોડાનો એમને સામનો કરેલો છે. અને જ્યારે કીધું એ પ્રમાણે કે વાવાઝોડાની છે એ વિનાશકારી અસરો છે કે જ્યાં વાવાઝોડું આવે ત્યાં વિનાશ કરી નાખે, તો આવી વિનાશકારી અસરો વાવાઝોડાની છે એ અનુભવેલી છે. તો ભારત દેશમાં અને આપણા ગુજરાત રાજ્યમાં બંને જગ્યાએ વાવાઝોડાથી છે એ અસરો પામેલી છે. હવે આપણે આગાહી કરી શકતા હોવાને કારણે વાવાઝોડા પહેલા ખાસ યાદ રાખજો, ક્યારે? તો કે વાવાઝોડા
પહેલા. તો વાવાઝોડા પહેલા આપણે કેવા પ્રકારની સાવચેતી રાખવાની હોય છે તો એના મુદ્દાઓ આપણે જોઈએ તો કે જ્યારે આગાહી કરી શકાય છે તો આપણે એનાથી બચી પણ શકાય છે. તો એમના સાવચેતીના પગલા રૂપે વાવાઝોડાનો જે સંભવિત વિસ્તાર હોય, જેમ અહીંયા કીધું કે કચ્છનો છે અને સૌરાષ્ટ્રનો કિનારો છે, તો જો વાવાઝોડું જે આવવાનું છે કે ભાઈ વાવાઝોડું છે 120 ની ગતિએથી પવન ફૂંકાય છે, 180 ની ગતિએથી ફૂંકાય છે, કલાકની ઝડપ છે એ 60 કિલોમીટર છે, કલાકની ઝડપ 100 કિલોમીટર છે. તો જ્યારે આવું વાવાઝોડું આવવાના જે સંભવિત વિસ્તારો હોય તો એવા સંભવિત વિસ્તારો વિશે આપણે માહિતી મળતી હોય છે. તો જે આવા સંભવિત વિસ્તારો હોય તો એની વિગતો જાણવી જોઈએ કે જેને કારણે આપને પણ ખ્યાલ આવે કે હવે આપણા વિસ્તારમાં તો વાવાઝોડું આવવાનું નથી ને, તો એના કારણે જે સંભવિત વિસ્તારો છે એના વિશેની વિગતો જાણવી જોઈએ. અને એ વિગતો જાણ્યા બાદ જો આપણા વિસ્તારની અંદર વાવાઝોડું આવવાનું છે તો આપણે કેવી કાળજી રાખવી જોઈએ એના વિશે પણ આપણે જોઈશું. તો ખાસ આ માહિતી જાણવી જોઈએ. અને જે આપણા સરકારી તંત્ર છે તો વાવાઝોડા પહેલા સરકારી તંત્ર દ્વારા જે કંઈ પણ રચના કરવામાં આવેલી હોય કે ભાઈ વાવાઝોડું આવવાનું છે અને તમારે સ્થળાંતર એટલે કે બીજા સ્થળે જવું, કે ભાઈ તમને કોઈ ઊંચાણવાળી જગ્યાએ છે એ ઊંચાણવાળી જગ્યાએ લઈ જવામાં આવશે. તો વાવાઝોડાના સમયે જો તમારું સ્થળાંતર કરે છે તો એ સ્થળાંતર મુજબ તમારે તંત્રના આદેશ અનુસાર છે એ સરકારી તંત્રના આદેશ મુજબ સ્થળાંતર કરી લેવું જોઈએ કે જેના કારણે તમારા જાનમાલનું જે નુકસાન થવાનું છે એનાથી તમે બચી શકો. તો એના મુજબ સ્થળાંતર છે એ કરવું જોઈએ, એટલે કે બીજી જગ્યાએ આપણે વહી જવું જોઈએ. પછી પાછું આપણે આપણી જગ્યાએ આવવાનું છે પણ એ જ્યાં સુધી વાવાઝોડું પસાર ન થઈ જાય તો એ પસાર થાય ત્યાં સુધીમાં આપણે બીજી જગ્યાએ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે. તો એવી સુરક્ષિત જગ્યાએ એ મુજબ આપણે જતા રહેવું જોઈએ. પછી વાવાઝોડું પસાર થઈ ગયા પછી પાછા આપણે આવી શકીએ છીએ. અને તમે જો દરિયાની નજીક અને નીચાણવાળા ક્ષેત્રની અંદર હોય તો આવા દરિયાની નજીક અને નીચાણવાળા ક્ષેત્રથી દૂર ઊંચાઈવાળા ક્ષેત્રો ઉપર છે એ ઊંચાઈવાળા ક્ષેત્રો ઉપર જતા રહેવું જોઈએ વાવાઝોડા પહેલા. જો વાવાઝોડા પહેલા સાવચેતી રાખવાની છે. તેમજ વાવાઝોડું આવવાનું છે આપણને ખ્યાલ આવી ગયો, એના વિશેની આપણને વિગતો જાણી લીધી. તો એ વિગતો જાણવાથી આપણે શું કરવાનું છે તો કે સૌપ્રથમ આપણી જે કાંઈ પણ ખાવાની વસ્તુઓ છે તો એ ખાવાની વસ્તુઓ ભેગી કરી ટોર્ચ ભેગી કરી લેવી જોઈએ, કેમ કે વાવાઝોડાને કારણે થાંભલા અને તારને નુકસાન થાય છે અને વીજળી છે એ ગુલ થઈ જાય છે. તો એના કારણે આપણે ટોર્ચની વ્યવસ્થા કરવી જોઈએ. પીવાનું પાણી છે એ પીવાનું પાણી પણ સંગ્રહિત કરી રાખવું જોઈએ, જેના કારણે આપણે જે છે એ પીવા માટેનું પાણી ઉપયોગી બની રહે. ત્યારબાદ કપડાં, રેડિયો અને જરૂરી દવાઓ, તો આ બધી વસ્તુઓ છે એ આ બધી વસ્તુ આપણા હાથ વગી લઈ લેવી જોઈએ અને આ બધી વસ્તુની તૈયારી છે એ કરી લેવી જોઈએ કે જેના કારણે જો વાવાઝોડું આવ્યું કે આપણે સ્થળાંતર થવું પડ્યું તો આ બધી વસ્તુઓ હશે તો એના કારણે આપણે જે છે એ આસાનીથી એટલા દિવસ કે એટલા કલાક જે છે એ પસાર કરી શકીશું. તો આવી બધી જરૂરી ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ, બધી વસ્તુની તૈયારી છે એ કરી લેવી જોઈએ કે જેના કારણે જો સ્થળાંતર કરવાનું થાય તો બિસ્તરા પોટલા પેક કરી આ ભાગ્યા. અને જો આ બધી વસ્તુ હોય આપણી હાથ વગી, આપણે ભલે સ્થળાંતર કરવાનું નથી થતું પણ જો આ બધી વસ્તુ હાથ વગી હોય તો ડાયરેક્ટ બધી વસ્તુ આપણને આસાનીથી મળી રહે અને ઓછા સમયની અંદર આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ. કેમ કે વાવાઝોડું આવી ગયું પછી આપણે દવા શોધવા બેસીએ તો પછી એ સમય દરમિયાન દવા મળે નહીં, કેમ કે આપણું મગજ વાવાઝોડાની અંદર કામ કરતું હોય એટલે આપણે જે છે એ સમય દરમિયાન કેવા થઈ જાય તો કે કન્ફ્યુઝ થઈ જાય. એટલે એ સમય પહેલા આ બધી જરૂરી સામગ્રી છે એ તૈયાર કરી લેવી જોઈએ. ત્યારબાદ વીજળી અને ગેસના જોડાણ બંધ કરી દેવા જોઈએ. જો વાવાઝોડું આવવાનું છે તો એ સમયે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ, એની ખાતરી પણ નથી કરવાની. તમારું વીજ જોડાણ હોય કે પછી ગેસ હોય તો એ બંધ કરી દેવું જોઈએ. એનું જોડાણ જે છે એ કનેક્શન છે એ બંધ કરી દેવું, વાલ્વથી બંધ કરી દેવું જોઈએ કે જેના કારણે શું થાય તો કે ગેસ લીક ન થાય. વીજળી જે છે એ વીજળી શું થાય તો કે હવે કોઈ ઘરની અંદર શોર્ટ સર્કિટની સંભાવના ન રહે. આપણે આપણો રોબોટ જે છે એ પાડી દેવો જોઈએ, ફ્યુઝ કાઢી લેવા જોઈએ કે જેના કારણે વીજળીથી આપણને નુકસાન છે એ ન થાય અને એનાથી બચી શકે. એટલા માટે જો આવા કોઈ પણ જોડાણ હોય તો વાવાઝોડાના સમયે આ જોડાણ બંધ કરી દેવા જોઈએ. અને એની સાથે સાથે સૌથી અગત્યનું આ સમય દરમિયાન રહેલું હોય છે તો કે અફવાઓ. તો આ સમયે જે અફવા ફેલાતી હોય તો એવી અફવાઓથી
દૂર રહેવું જોઈએ અને ચોક્કસ જાણકારી જે છે એ ચોક્કસ જાણકારી એમની મેળવી જોઈએ. જો અફવાઓ સાંભળી લીધી તો આપણે પણ જે છે એમની અંદર કન્ફ્યુઝ થઈ જાય, પરંતુ આપણને ચોક્કસ જાણકારી હશે તો ચોક્કસ જાણકારીને કારણે આપણે યોગ્ય એમનું માર્ગદર્શન કે યોગ્ય જે છે એ સલાહ સૂચન આપણને પ્રાપ્ત થઈ શકે. તો એટલા માટે આપણને ચોક્કસ જાણકારી છે એની હોવી જોઈએ. તો વાવાઝોડા પહેલા આપણે શું સાવચેતી રાખવી જોઈએ એ માહિતી પણ અગત્યની છે. તો તમે આ બોર્ડનો સ્ક્રીનશોટ છે એ સ્ક્રીનશોટ લઈ શકો છો. વાવાઝોડા દરમિયાન રાખવાની ચેતવણી કે આપણે જોયું વાવાઝોડા પહેલા રાખવાની સાવચેતી. હવે આપણે જોઈએ છે કે વાવાઝોડા દરમિયાન કઈ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ કે જ્યારે વાવાઝોડું આવતું હોય એ સમયગાળા દરમિયાન. તો સૌપ્રથમ ચેતવણી મળતા બારી બારણા બંધ કરવા. જો પહેલી વસ્તુ, કેમ કે આ તોફાની પવન આવવાનો છે તો બારી બારણા જે કાંઈ પણ હોય એ બંધ કરી દેવા જોઈએ. અને જો શાળામાં હોય તો શાળાના વર્ગખંડની બહાર નીકળવાનું નથી હોતું. શાળાના વર્ગખંડના પણ બારી બારણા બંધ કરી અને શાળાની અંદર ને અંદર રહેવાનું, બહાર ન નીકળવું, જેના કારણે આપણે વાવાઝોડાથી બચી શક્યા. એટલે કે આપણે જે તે જગ્યાએ હોય એ જગ્યાએ જ આપણે રહેવું જોઈએ. ઘરે જવાનું કે કોઈ પણ જગ્યાએ જવાનો પ્રયત્ન કરવો નહીં. જ્યાં છીએ ત્યાં ને ત્યાં રહેવું. અને જો આપણે વાહનમાં બેઠેલા હોય તો વીજળીના થાંભલા, ઝાડ અથવા તો દરિયા કિનારો હોય અને આપણે વાહન હોય તો દરિયા કિનારાથી દૂર આપણું વાહન ઊભું રાખી અને વાહનની અંદર જ બેસવાનું છે. જો વાહનની અંદર જ બેસવાનું છે, વાહનમાંથી પણ બહાર નીકળવાનું નથી. જો વાહનમાં હોય તો વાહનની અંદર જ બેઠા રહેવું જોઈએ. પણ આસપાસની જગ્યા જોવી કે જો ક્યાંય વીજળીના થાંભલા છે, ઝાડ છે તો એનાથી આપણે આપણું વાહન છે એ દૂર ઊભું રાખવું જોઈએ કે જેના કારણે એ આપણા વાહન ઉપર પડે નહીં ને આપણે કાંઈ નુકસાની ન થાય. એટલા માટે આપણે એનાથી દૂર રાખવું જોઈએ. પછી જે બચવા માટેના આશ્રય સ્થાન હોય કે ગવર્મેન્ટ દ્વારા જે છે એ અમુક પ્રકારે આવા બચવા માટેના આશ્રય સ્થાન કે સ્થળાંતરિત કરીને ગયા હોય તો એવા આશ્રય સ્થાનની અંદર જે એના વ્યવસ્થાપકો હોય, એટલે કે એમની જે જાળવણી કરતા હોય, સંચાલન કરતા હોય, તો આવા આશ્રય સ્થાનના વ્યવસ્થાપકો કે સંચાલકો જે કંઈ પણ સૂચના આપે તો એ સૂચનાનું પાલન કરવું જોઈએ. એનો વિરોધ નથી કરવાનો કે ભાઈ તમે કહો એમ હું નહીં કરું, તમે કીધા રાખો, એવું આપણે નહીં કહેવું. પણ એ જે વ્યક્તિ વ્યવસ્થાપક છે એ સૂચના આપે એ સૂચનાનું પાલન કરવું જોઈએ. કેમ કે એ સમય દરમિયાન આપણે બધાએ જે છે ને સહકાર છે એ આપવાનો હોય. કેમ કે એ આપણા એક વિશે નહીં પણ ત્યાં રહેલા બધા વ્યક્તિઓને ધ્યાનમાં રાખી અને નિર્ણય લેતા હોય તો આપણે એવા વ્યવસ્થાપકોનું માનવું જોઈએ. પ્રાણીઓ જ હોય ખીલે બાંધેલા હોય તો એને ખીલેથી છોડી મૂકવા જોઈએ. કેમ કે જો એ ખીલેથી છોડી મૂકેલ હશે તો એ પોતાની જાતને બચાવી શકશે. તો એવા પ્રાણીઓ ખીલે બાંધેલા હોય તો એને છોડી મૂકવા. કેમ કે જો વાવાઝોડું આવે ખીલે બાંધેલા હોય તો એ સાકર જે છે એનો ફાંસીનો ફંદો બની જાય. એટલે એના કારણે જે કંઈ પણ પશુઓ હોય એને છોડી મૂકવા જોઈએ એટલે એ બચી જાય. પછી જાહેરાતના બોર્ડ કે વૃક્ષ હોય તો એમની નીચે પણ ઊભા રહેવું નહીં. કેમ કે જાહેરાતનો બોર્ડ પડવાની સંભાવના રહે, વૃક્ષની ડાળી તૂટવાની સંભાવના રહે. એટલે એના કારણે આવા સ્થળો ઉપર છે એ આશ્રય લેવો જોઈએ નહીં. તો આ વાવાઝોડા દરમિયાન છે એ આપણે આ પ્રવૃત્તિ, આ સૂચનાઓનું પાલન કરવું જોઈએ. અને હવે આપણે જોઈએ છે વાવાઝોડા બાદ રાખવાની સાવચેતી કે વાવાઝોડું પસાર થઈ ગયું, વાવાઝોડું શાંત થઈ ગયું પછી આપણે કઈ સાવચેતી રાખવી જોઈએ? તો કે હવામાન સાફ થઈ જાય, પવન બંધ થઈ જાય તો પણ ઘરની બહાર નીકળવું નહીં. જો ભલે વાવાઝોડું બંધ થઈ ગયું છે, પવન શાંત થઈ ગયો તો પણ ઘરની બહાર નીકળવું નહીં. કારણ કે અચાનક, શા માટે નીકળવું ન જોઈએ? તો કે અચાનક છે એ અચાનક વરસાદ કે પવન આવી શકે છે. શાંત થઈ ગયા બાદ પણ અચાનક વરસાદ કે પવન ફરીથી આવી શકે છે. એટલા માટે જ્યાં સુધી ગવર્મેન્ટ દ્વારા આપણને સૂચના ન મળે ત્યાં સુધી આપણે આપણા ઘરની અંદર જ રહેવાનું છે. વાવાઝોડા બાદ પણ બહાર નીકળવાનું નથી. વાવાઝોડા બાદ જે કોઈ પણ જગ્યાએ આપણે બહાર નીકળ્યા અને લટકતા અથવા ખુલ્લા વાયર હોય તો આવા લટકતા કે ખુલ્લા વાયરથી દૂર રહેવું જોઈએ. અને કોઈ જગ્યાએ જે છે એ રાહત કામગીરી કે બચાવ કામગીરી ચાલુ હોય તો આપણે કે ભાઈ હાલો હાલો જોવા જઈએ ત્યાં કેવી રીતે બચાવે છે, તો એવી રીતે જઈ અને એકત્ર થઈ જવું ન જોઈએ. કારણ કે એનાથી શું થાય છે તો કે આમ કરવાથી બચાવ કાર્યની અંદર છે એ અવરોધ ઉત્પન્ન થાય છે. તો આવા બચાવ કાર્યની અંદર ત્યાં જોવા જઈને ટોળા એકઠા થઈ જાય તો બચાવ કાર્યમાં અવરોધ છે એ ઊભો કરવો જોઈએ નહીં. અને જે કાંઈ પણ તંત્ર છે તો એ તંત્રની સૂચના બાદ જ ઘરે છે એ જવું.
કે જો તમે આવા આશ્રય સ્થાન ઉપર છો, શાળામાં છો, તો જ્યાં સુધી તમને તંત્ર જે છે એ સૂચના ન આપે ત્યાં સુધી એક જગ્યાએ રહેવું, ઘરે પણ જવાનો પ્રયત્ન છે એ કરવો નહીં. અને જ્યારે એ સૂચના આપી દે પછી આપણે આપણી ઘરે જઈ શકીએ છીએ. રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનવું, કે જો પછી આ શાંત થયા બાદ કોઈ જગ્યાએ જો બચાવની કે રાહત કાર્યની જરૂર હોય તો એવા સમયે આપણે છે એ મદદરૂપ થવું જોઈએ. અને મદદ માંગવા સિવાય ફોન ન કરવા, કે આપણી પાસે ફોન હોય તો આપણે કોઈને છે કે ભાઈ 108 છે કે 100 નંબર ઉપર છે એ બચાવ કામગીરી કરે છે, તો એ બચાવ કામગીરી મગાવવા, ફોન કરવા, એના સિવાય અન્ય ઉપયોગમાં આપણે બીજા નહીં કે ભાઈ તમારું વાવાઝોડું આવ્યું, અમારા અહીં વાવાઝોડું આવ્યું તો આવું થયું તેવું થયું, એવા આપણે જે છે ફોન કરીને બીજા સાથે આવી બિનજરૂરી છે એ બિનજરૂરી ફોનમાં વાત ન કરવી. કેમ કે આપણો ફોન જ્યારે ચાલુ હોય તો ઘણા બધા વ્યક્તિઓ બચાવ કામગીરી છે એ કરતા હોય, તો આવા સમય દરમિયાન છે એ નેટવર્ક ઠપ થઈ જાય. તો એટલા માટે જરૂર પૂરતી રાહત કામગીરી મગાવી હોય તો જ ફોન કરવાના, બીજા ફોન કરવાના નથી થતા. એટલે રાહત કાર્યમાં છે એ આમ કરવાથી પણ વિક્ષેપ પડે છે, એટલા માટે આવા ફોન કોલ્સ પણ એ સમયે બિનજરૂરી કરવા જોઈએ નહીં. તો અહીંયા વાવાઝોડા વિશેની આપણે માહિતી પૂર્ણ થાય છે. હવે આપણે આગળ સુનામી વિશે માહિતી મેળવીએ છીએ. સુનામી જાપાનીઝ શબ્દ છે એટલા માટે આગળ છે એ ત લખવામાં આવે છે. તો સુનામી સમુદ્રની અંદર કે મહાસાગરના તળિયે ભૂકંપ આવવો અથવા વાવાઝોડું, ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ થાય. તો ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ થવાને કારણે સમુદ્રના તળિયે મોટા પાયા પર સમુદ્રની અંદર ભૂસ્ખલન થાય છે, એટલે કે સમુદ્રના તળિયાની અંદરની જમીન છે એ સરકે છે. તો સમુદ્રના તળિયાની જમીન ખસવાને કારણે જે પેદા થાય છે એ શું છે તો કે વિનાશકારી મોજા, કે એના કારણે જે છે એ વલયયુક્ત વિનાશકારી મોજા ઉત્પન્ન થાય છે અને એ ખૂબ જ ઊંચાઈ સુધીના મોજા હોય. તો આવા જે સમુદ્રની સપાટી ઉપર ઊંચા જે મહાકાય મોજા ઉછળે છે એના કારણે એમને સુનામી કહેવામાં આવે છે. ભૂકંપીય સાગરીય મોજા સુનામી તરીકે ઓળખાય છે. એટલે કે સમુદ્રના તળિયામાં એવું માનવામાં આવે છે કે ભૂકંપ થયો હોય એના કારણે આ મોજા છે એ વલયકારી બનેલા હોય, તો એના કારણે આવા ભૂકંપીય સાગરીય મોજાને સુનામી તરીકે ઓળખવામાં આવે છે. વલય આકારે વિસ્તરી કિનારા સુધી છે એ આવે. વલય આકાર એટલે કે ખૂબ વિશાળ ઊંચા થઈ અને વલય આકાર એટલે ગોળાકાર છે એ બની અને કિનારા તરફ આવે છે. અને કિનારા તરફ એ આવતા એમની ઝડપ ઓછી થઈ જાય છે, કેમ કે કિનારા સામે પછાત લાગતી હોય, તો એ કિનારા તરફ આવતા એમની ઝડપ ઓછી થઈ જાય છે. અને ઝડપ ઓછી થતા હવે એ વિનાશકારી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. કે એનું સ્વરૂપ કેવું થઈ જાય છે? વિનાશકારી અને વિકરાળ. એટલે કે એ સામે આવતા હવે આ મોજા છે એ સામેથી આવતું મોજું આ સામેથી આવતું, તો એ મોજા હવે એની ઊંચાઈ છે એ વધારે છે અને એ વિકરાળ સ્વરૂપ છે એ ધારણ કરે છે. અને આગળ જતા હવે એક પાણીની દિવાલ છે એ પાણીની દિવાલ બનાવી લે છે અને આવી ઊંચી પાણીની દિવાલ એટલે સુનામી. તો આવા ખૂબ જ અને એ મોજું ઊંચેથી પછડાય તો જમીનમાં પણ ખાડો પાડી દે એવી કિંમત હોય. એટલી જે છે એની અંદર હિંમત મજબૂત આવા મોજા છે, પાણી હોય છતાં એ આટલી મજબૂતાઈ ધરાવતા છે એ બની જાય છે. હવે દિવાલ પડે તો આપણા ઉપર શું થાય? તો આ એક પાણીની દિવાલ બની ગઈ. તો આવી દિવાલ છે એ બની જાય છે. અને આજે હવે આધુનિક યુગની અંદર ટેકનોલોજી અને વિજ્ઞાને એટલી સારી એવી પ્રગતિ સાધી લીધી છે, જેના કારણે હવે ઉપગ્રહ આધારિત સંશોધનથી કે આકાશની અંદર રહેલા સેટેલાઇટ દ્વારા ઉપગ્રહથી જે છે એ સુનામી આવવાનો છે, તો એ સુનામીનો જે ચોક્કસ અંદાજ છે એ ચોક્કસ અંદાજ કાઢી શકાય છે. તો એના કારણે આની પણ આગાહી કરી શકાય છે કે સુનામી આવવાનો છે, તો એના વિશે આજે અગાઉથી માહિતી છે એ આપી શકાય છે. તો એનો ચોક્કસ અંદાજ કાઢી શકતો હોવાથી આજે સુનામીથી એટલે કે સમયસર સ્થળાંતર કરી અને સુનામીથી છે એ જાનહાનિ થતી હોય તો એ જાનહાનિને અટકાવી શકાય છે. અને આવી ટેકનોલોજી જોઈએ કે જે સેટેલાઇટ વાળી ઉપગ્રહો વાળી ટેકનોલોજી છે એ બધા દેશો પાસે આજે આવી ટેકનોલોજી હજી પણ આવી નથી. આ પણ એક વાસ્તવિક સત્ય છે કે બધા દેશો પાસે હજી આવી ટેકનોલોજી છે એ આવેલી નથી કે જેના કારણે એને પણ આવા સુનામી આવવાનો છે એનો ખ્યાલ આવે. તો આના કારણે ટેકનોલોજી હોવા છતાંય ઘણા દેશો પાસે નથી, એને કારણે એ લોકોએ આવા સુનામીનો વિનાશકારી અને વિકરાળ સ્વરૂપનો સામનો કરવો પડતો હોય છે.
ત્યારબાદ સુનામી પહેલા રાખવાની સાવચેતી કે સુનામી આવવાની છે આપણને સૂચના મળી ગઈ તો આપણે કેવી સાવચેતી રાખી છે તો એના વિશે જોઈએ તો કે સમુદ્ર કિનારાથી સૌપ્રથમ તો દૂર જતા રહેવું, જે લોકો સમુદ્ર કિનારે હોય એને દૂર જતા રહેવું. રેડિયો ટીવી પર જે કંઈ પણ સૂચનાઓ આવે છે તો એ સૂચનાઓનું પાલન કરવું જોઈએ, કેમ કે આપણે બચવું છે તો એ બચવા માટે સૂચનાઓનું પાલન કરવું જોઈએ. સમુદ્ર કિનારે વિચિત્ર અવાજ આવતા હોય પાણીના, આ મોજા આવવાના છે તો એના કારણે આવા જે અવાજ ન સાંભળેલા હોય એવા વિચિત્ર સમુદ્ર કિનારે અવાજ આવતા હોય અને મોજા છે એ જે નોર્મલ મોજા હોય તો એ નોર્મલ મોજા કરતા એ વધારે ઉછળવા લાગતા હોય તો જ્યારે આ બધું થાય એ પૂર્વ સંકેત છે, એટલે કે સુનામી આવવાનો છે એવો પૂર્વ સંકેત છે. તો આપણે સાવચેત થઈ જવું જોઈએ અને આપણે જે છે એ સમુદ્ર કિનારાથી સુરક્ષિત સ્થળે છે એ ખસી જવું જોઈએ. અને એની સાથે સાથે આપણી જે કાંઈ પણ કિંમતી સાધનો હોય, ખોરાક હોય, પીવાનું પાણી, કે આવા સમયે છે એ પીવાનું પાણી ખૂબ સાચવવું જરૂરી છે, કેમ કે સમુદ્રનું ખારું પાણી અથવા તો જે કોઈ પણ નદીઓનું પણ જે આવું પાણી છે એ સમય દરમિયાન કેવું હોય, અશુદ્ધ પાણી હોય. તો એના સમયે આપણે પીવાનું આવું શુદ્ધ પાણી પણ સાથે રાખવું જોઈએ. ટોર્ચ, દવાઓ વગેરે જરૂરી ચીજ વસ્તુઓ છે તો એ સમય દરમિયાન આપણી હાથ વગી આપણી સાથે છે એ રાખવી જોઈએ કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ બધી સાવચેતી સુનામીની અંદર રાખવી જોઈએ. તો આ માહિતી અગત્યની છે, આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણું સેશન 2 અહીંયા પૂર્ણ થાય છે કે જેમની અંદર સુનામી વિશે, સુનામી પહેલા રાખવાની સાવચેતીઓ, સુનામી દરમિયાન રાખવાની સાવચેતીઓ અને સુનામી બાદ રાખવાની સાવચેતીઓ વિશે આપણે આગળ હજી ચર્ચા કરીશું. પરંતુ આપણું સેશન 2 અહીંયા પૂર્ણ થાય છે અને ભાગ 2 ના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે. એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો તમારે તમારી રફ બુકની અંદર લખવાના રહેશે. ધન્યવાદ.